જય હિન્દ મિત્રો, તો ફોરેસ્ટ ગાર્ડની અપડેટ આવી ગઈ છે. મેં તમને ગઈકાલે જ કીધું હતું કે ફોરેસ્ટની અંદર જે છે એ તમારા માટે ગુડ ન્યૂઝ આવવાના છે. હવે એ ગુડ ન્યૂઝ જે છે એ તો હું મારા તરફથી આપવાનો હતો કે આપણી તૈયારી માટે, પણ એક નવા ગુડ ન્યૂઝ જે છે એ આવતા જ જાય છે. તમને ખબર છે કે 2024ની અંદર જે લાસ્ટ મંથ હતા એની અંદર ફોરેસ્ટર એટલે કે વનપાલની ક્વોલિફિકેશન ચેન્જ થઈ, એટલે કે વનપાલ જે છે ગ્રેજ્યુએશન ઉપર થયું. એના બાદ એક વર્ષ બાદ એટલે કે હમણાં જ 2025ની અંદર નવા આરઆર આવ્યા. એ ફૂલ આરઆર હતા, જેની અંદર જે છે તમામ સિલેબસ ને બધું જ નક્કી કરવામાં આવ્યું. તમારું વનરક્ષક એકોર્ડિંગ જ બધું વનપાલનું રાખવામાં આવેલું છે. એના બાદ જે છે એ વનરક્ષકમાંથી વનપાલના જે પ્રમોશન બાકી હતા એ પણ થઈ ગયા. અને હવે જે 823 વનરક્ષકનું વેઇટિંગ લિસ્ટ છે, તો 13 જિલ્લામાં એવા 23 લોકોનું વેઇટિંગ લિસ્ટ પણ ખુલી ગયું છે. એટલા માટે હું કહું છું કે ક્યારેય પણ પરીક્ષા આવી શકે છે. જેમ સીસીની અંદર પરીક્ષા આવી ગઈ છે અને ખબર પણ નથી પડી, ભલે એની નોટિફિકેશન પાછળ જતી રહી છે, પણ આપણને ખબર પડી ગઈ છે કે એમની જે ભાવના છે એ વહેલામાં વહેલી તકે પરીક્ષા લેવાની છે. તો ફોરેસ્ટમાં પણ આપણે છેલ્લા દિવસોમાં તૈયારી ન કરવી પડે, એટલા માટે જ હું તમને પહેલાથી તૈયારી કરાવવાનો છું. આની એક બહુ મોટી સરપ્રાઇઝ 2 તારીખે આવવાની છે તમારી સમક્ષ. તો 2 તારીખે રાત્રે 10 વાગે જે છે તમે બધા ફ્રી રહેજો. જય હિન્દ, જય ભારત.